જય સીતારામ, જય માતાજી। આજ તો આપણે બનાવશું ભીંડાનું શાક। આપણે નવી જ રીતના ભીંડાનું શાક બનાવવાનું છે કે જે આપણે ભીંડાનું શાક તો બનાવીએ છીએ તેમાં આપણે ચીકાશ વળે છે। આપણે આજે એવું શાક બનાવીશું કે અંદરથી ચીકાશ ના વળે તેવું। તો ચલો આપણે બનાવીશું ભીંડાનું શાક। તે માટે છે ને મેં 250 જેટલા ભીંડા લઈ લીધા હતા। ભીંડાને છે ને આપણે ધોઈને કોટનના કપડે લૂસીને લેવાના છે। આપણે ભીંડાને હવે બે સાઈડથી આવી રીતે કટિંગ કરી દઈશું અને વચ્ચે એક ઊભી ચીરી લગાવવાની છે, કેમ કે આપણે અંદરથી ભીંડો જોઈ શકાય કે અંદર કાવાવાળો હોય બગડેલો હોય, જોઈને કાપીએ તો સારું। તો આપણે છે ને ભીંડા આવી રીતે બધાએ બે સાઈડથી કટિંગ કરી વચ્ચે ચીરી લગાવીને વચ્ચેથી કટ કરી લેશું। હવે વચ્ચે એક ચીરી લગાવશું એટલે કે આપણે અંદરથી ખરાબ ભીંડો હોય ને તો આપણને દેખાય, અને આવી રીતે આપણે એક વચ્ચે બીજો કટ કરી લેવાનો। એમ કરીને આપણે બધા ભીંડા આવી રીતે સમારીને તૈયાર કરી લીધા હતા। જો આપણે આવા બધા ભીંડા સરસ રીતે તૈયાર કરી દીધા હતા। હવે છે ને આપણે કઢાઈમાં 2 ચમચા જેટલું તેલ લઈ લઈશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ જતું એમાં જે આપણે ભીંડા બધા સમાર્યા હતા તે કઢાઈની અંદર એડ કરી દઈશું અને 5 મિનિટ સુધી આવી રીતે ફ્રાય કરી જાઉં તેલમાં। આપણે ગેસની મીડિયમ સાઈડ રાખીશું। તો આપણે 5 મિનિટ સુધી આવી રીતે હલાતા જ રહેવાનું છે। તો જો આપણે 5 મિનિટ થઈ જતી ને આપણે જે ભીંડા ફ્રાય થઈ જતા બે થાય તે આપણે એક પ્લેટમાં લઈ લઈશું। થોડા કરીને બધા ભીંડા આપણે ફ્રાય થઈને તૈયાર થઈ જાય। હવે આપણે જે તેલ વધ્યું હતું એમાં જ આપણે વઘાર કરી લઈશું। એમાં 1 ચમચી જેટલી રાઈ નાખીશું, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, જે આપણે ડુંગળીની ગ્રેવી કરીને તૈયાર રાખી હતી તે અંદર એડ કરશું અને આપણે ઢક્કન ઢાંકીને ગ્રેવી અંદર એડ કરીએ એટલે કે આપણો વઘાર ઉડી ના જાય તે માટે। જો આપણે ગ્રેવીને પણ સારી રીતે તેલમાં મિક્સ કરી દઈશું ને આપણે ધીમે ધીમે હલાતા રહીશું। મીડિયમ ગેસ રાખીને હવે આપણે જે 3 મરચાં કટિંગ કર્યા હતા તે લઈ લઈશું અને ગેસને આપણે મીડિયમ સાઈડ જ રાખવાનો છે। હવે છે ને આપણે જે ટામેટાની ગ્રેવી કરી મેં 2 ટામેટાની ગ્રેવી કરી હતી તે અંદર એડ કરી દઈશું। તેને પણ ચમચાની મદદથી આવી રીતે હલાતા રહીશું। ગ્રેવીને છે ને આપણે 3 મિનિટ સુધી થવા દઈશું। ગ્રેવી આપણી 3 મિનિટ સુધી થાય ત્યાં સુધી આપણે જે મસાલાની પીસ છે તે તૈયાર કરી લઈશું। 1.5 ચમચી જેટલું મરચું લઈ લઈશું, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ધાણા જીરું, 1 ચમચી ચણાનો લોટ, 3 ચમચી દહીં, આપણે સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી દઈશું। તો આપણે જો જે મસાલો હતો તે મસાલાની પીસ બનીને તૈયાર થઈ જતી। હવે આપણે ટામેટાની 3 મિનિટ થઈ જતી। હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે મસાલાની પીસ તે બધી અંદર એડ કરી દઈશું ટામેટાની અંદર અને ચમચાની મદદથી આવી રીતે હલાવીને મિક્સ કરી દેવું। હવે આપણે ઢક્કન ઢાંકીને 1 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર। તો આપણે 1 મિનિટ થઈ જતી। હવે આપણે ઢક્કન ખોલીને જોઈ લઈએ તો જો આપણે જે મસાલાની પીસ નાખી હતી તેમાં તેલ છૂટું પડવા મળ્યું હતું, તેને પણ આવી રીતે હલાવી દઈશું। તો જો આપણે જે મસાલાની પીસ હતી તે શેકાઈને સરસ તૈયાર થઈ જશે। હવે આપણે જે કસ્તુરી મેથી છે તેને હાથેથી ક્રશ કરીને અંદર એડ કરીશું। થોડો ગરમ મસાલો એડ કરીશું। ગરમ મસાલો આપણે થોડોક જ એડ કરવાનો, વધારે એડ કરવાનો નથી। ને આવી રીતે હલાતા રહીશું। મસાલાની પીસને આપણે ચમચાની મદદથી આવી રીતે હલાતા રહીશું તો આપણી પીસ તૈયાર થઈ જતી। હવે આપણે જે ભીંડા ફ્રાય કર્યા હતા તે બધા અંદર એડ કરી દઈશું। તો આપણા ભીંડા બધા એડ થઈ જતા। આપણે હવે એને પણ મસાલાની પીસની અંદર ચમચાની મદદથી આવી રીતે મિક્સ કરી દઈશું અને તો જો આપણું શાક બનીને તૈયાર થઈ જતું। હવે મેં એમાં કયા કયા મસાલા ટોટલ લીધા હતા તે તમને બતાવીશું।
ચણાનો લોટ, 3-4 લીલા મરચાં, હિંગ, જીરું, રાઈ, ગરમ મસાલો, મીઠું, મરચું, ધાણા જીરું, કસ્તુરી મેથી, હળદર, ટામેટાની ગ્રેવી, ડુંગળીની ગ્રેવી, દહીં, તેલ. આપણું શાક બનીને તૈયાર થઈ જતું. તો તમે અમારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. જય સીતારામ, જય માતાજી. મળશું આપણે હવે નવા રેસીપીમાં. જય સીતારામ.